Hello friends, myself Vikram Patel, design of machine elements. એની અંદર યુનિટ 2 ડિઝાઇન ઓફ શાર્પ કપલિંગ. તો આજનો આપણો ટોપિક છે ક્લેમ્પ કપલિંગ, સ્પ્લિટ મોપ કપલિંગ અથવા કમ્પ્રેશન કપલિંગ. આ કપલિંગના ત્રણ નામ છે. ક્લેમ્પ કપલિંગ પણ કહેવાય છે, સ્પ્લિટ મોપ કપલિંગ પણ કહેવાય છે અને કમ્પ્રેશન કપલિંગ પણ કહેવાય છે. તો એના વિશે આપણે જાણીએ. The muff or sleeve is made into two halves and bolted together as shown. કે ફિગરમાં જે પ્રમાણે ઇન્ડિકેટ કરેલું છે કે આ શાર્પ છે તમારો, એનો ડાયામીટર સ્મોલ ડી, મફનો ડાયામીટર કેપિટલ ડી છે, આઉટર ઇનર એ શાર્પના જેટલો જ થાય છે. અહીંયા કી આપેલી છે તમને અને આ જે છે એ બોલ્ટ છે. આ બંને બોલ્ટ તમને આપેલા છે. તો એ બોલ્ટની મદદથી શાર્પ, કી અને મફ એ ત્રણને એટેચ કરેલા છે. તો કી અહીંયા આ પ્રમાણે ફિટ કરેલી હોય છે અને સેન્ટર આ સ્ટડ મતલબ જે બોલ્ટ જેની વાત કરીએ છીએ એ આ બોલ્ટ છે. તો આ પ્રમાણે બે સેક્શન હોય છે, બંને સેક્શનને કનેક્ટ કરેલા હોય છે. સ્પ્લિટ મફ કપલિંગ જે હતી સ્લીવ અને મફ, એમાં સ્લીવ અને મફ મીન્સ કે એક જ શાર્પની ઉપર જ એ મફ આપેલો હતો અને ત્યાં કી એટેચ કરવામાં આવે છે. અહીંયા કીની સાથે સાથે બોલ્ટને પણ એટેચ કરેલો હોય છે, એટલે જેની મદદથી એ પરફેક્ટલી એલાઇનમેન્ટમાં રહે અને પરફેક્ટ ફિટ થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ એની અંદર કે ધ હાફ ઓફ ધીસ મફ આર મેડ ઓફ કાસ્ટ આયર્ન. જે છે મફ એ કાસ્ટ આયર્નનું બનાવેલું હોય છે. ધ શાફ્ટ એન્ડ્સ આર મેડ ટુ અ બટ each other and single key is fitted directly in keyways of both the shaft. બરોબર છે કે શાફ્ટનો જે એન્ડેડ પોર્શન છે એ બટ ટાઈપ હોય છે અને સિંગલ કી જે છે ડાયરેક્ટલી ફિટ ઓન કીવીઝ. શાર્પ અને મફના વચ્ચે કીવીઝ આપેલો હોય એની અંદર જ એ ફિટ કરવામાં આવે છે. નેક્સ્ટ, ઓનલી હાફ ઓફ ધ મફ ઇઝ ફિક્સ ફ્રોમ બિલો એન્ડ અધર હાફ ઇઝ પ્લેસ ફ્રોમ ઓબે. મેં પહેલાં પણ વાત કરી કે હાફ મફ જે છે એ ઉપરની તરફ ફિટ કરેલો છે અને સેકન્ડ હાફ મફ નીચેની તરફ ફિટ કરેલો રહે છે. Both the half are held together by means of main, steel, stud or bolt and nut. કે આપણને ખબર જ છે કે ક્લેમ્પ ટાઈપ કપલિંગ છે એટલે એની અંદર ક્લેમ્પિંગ કરવા માટે અહીંયા બોલ્ટ અને નટનો યુઝ કરેલ છે અથવા સ્ટડ. ધ નંબર ઓફ બોલ્ટ મે બી 2, 4 or 6. મતલબ 2, 4 કે 6 હોઈ શકે છે નંબર ઓફ બોલ્ટ. નટ્સ આર recessed into the bodies of muff casting. કે નટ્સ જે છે કે મફની બોડીની અંદર જ એટેચ થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે ધીસ કપલિંગ મે બી યુઝ ફોર હેવી ડ્યુટી મોડરેટ સ્પીડ. મતલબ કે જ્યાં લોડિંગ વધારે છે અને સ્પીડ મોડરેટ છે એવી જગ્યાએ આ ક્લેમ્પ કપલિંગ યુઝ
કરવામાં આવે છે. The advantages of this coupling is that position of shaft need not be changed for assembling or disassembly of the coupling. કે આ કપલિંગનો બેનિફિટ એ જ છે તમને કે આ કપલિંગના બેનિફિટની અંદર મેઇનલી એ જ છે કે શાફ્ટની પોઝિશન જે છે એ તમારે ચેન્જ કરવી પડતી નથી. પછી તમે એસેમ્બલ કરતા હોય કે ડિસએસેમ્બલ કરતા હોય, પૂરે કે જે આખી એરેન્જમેન્ટ જે છે મફ, શાફ્ટ, કી અને નટ બોલ્ટની, તેને ડિસએસેમ્બલ કરતા હોય કે એસેમ્બલિંગ કરતા હોય ત્યારે શાફ્ટની પોઝિશનમાં તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત રહેતી નથી. ઇન ક્લેમ્પ એન્ડ કમ્પ્રેશન કપલિંગ, પાવર ઇઝ ટ્રાન્સમિટેડ ફ્રોમ વન શાફ્ટ ટુ અધર બાય મીન્સ કી એન્ડ ફ્રિક્શન બિટવીન ધ મફ એન્ડ શાફ્ટ. આપણને ખબર છે કે મફ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલો છે, ઉપરનો પોર્શન અને નીચેનો પોર્શન આવે છે એક જ, પણ વચ્ચે કી અને શાફ્ટની મદદથી એ શું થઈ જાય છે, બે પાર્ટ્સમાં આપણને એવું લાગે છે કે ડિવાઈડ થઈ ગયેલો છે. તો જે શાફ્ટ અને મફ વચ્ચે જે ફ્રિક્શન પ્રોડ્યુસ થાય છે અને એ ફ્રિક્શનના કારણે કી છે એ પાવર ટ્રાન્સમિટ કરે છે. નેક્સ્ટ એની જ અંદર કે આ જનરલી આપણે કેમ કપલિંગ અથવા કમ્પ્રેશન કપલિંગ કોને કહેવાય એના વિશે જાણ્યું. હવે એની ડિઝાઇન કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ, તો એના માટે આપણે શું શું જોઈએ છે. ફર્સ્ટલી તો ફર્સ્ટ ડિઝાઇનિંગ ઓફ ફોર મફ, કે મફની ડિઝાઇન તમારે તૈયાર કરવી પડે. સેકન્ડ, કી માટે. થર્ડ, બોલ્ટ્સ. એન્ડ ફોર્થ, શાફ્ટ. તો આની અંદર ઓલરેડી આપણે સ્લીવ એન્ડ મફ કપલિંગમાં આ ત્રણ વસ્તુ જોઈ જ ગયા છે અને એના એ જ છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં. તમારે નવું આમની અંદર શું ખાલી યાદ રાખવાનું છે, બોલ્ટ, કે ડિઝાઇન ઓફ બોલ્ટ માટે આપણે સ્લીવ અને મફની જેમ જ એમાં કોઈ ચેન્જીસ નથી મફ, કી અને શાફ્ટની ડિઝાઇનની અંદર. તો પણ અહીંયા આપણે એનો ઓવરવ્યૂ લઈ લઈશું. તો ફર્સ્ટ, ડિઝાઇન ફોર મફ. તો મફની ડિઝાઇનમાં તમે જાણો છો એ જ પ્રમાણે કે ડાયામીટર ઓફ મફ is capital D equal to 2D plus 13 mm and length of sleeve is L equal to 3.5 D mm and where D શું છે, shaft diameter. બરોબર. તો મફની ડિઝાઇનમાં ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે આ બે વસ્તુ, કે મફનો જે આઉટર ડાયામીટર છે 2D પ્લસ 13, ઇનર ડાયામીટર તો એ શાફ્ટ ડાયામીટર જેટલો જ હોય છે અને લેન્થ 3.5 D mm. તો આ બંને વસ્તુ તમને અહીંયા એમએમની અંદર આપેલી છે એટલે એ ખાસ ધ્યાન રાખજો અહીંયા. સેકન્ડ છે ડિઝાઇન ફોર કી. તો કી, ધ લેન્થ ઓફ ધ કપલિંગ કી ઇઝ એટલીસ્ટ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ મફ. અહીંયા તમને મફની લેન્થ જેટલી જ કીની લેન્થ લેવાનું કીધેલું છે ક્લેમ્પ અને કમ્પ્રેશન કપલિંગમાં. 99% કેસીસમાં એ જ પ્રમાણે હોય છે, ક્યાંક 1% કેસીસની અંદર જ જે છે એની લેન્થ ડિફરન્ટ હોય છે મફની લેન્થ કરતાં. After fixing the length of the key in each shaft, induced shearing and crushing traces may be checked. આ પણ વસ્તુ જે છે કે શેરિંગ અને ક્રશિંગ ટ્રેસીસ મીન્સ કે કી તમારી જે છે એ પરફેક્ટ આપણે જે પણ ડાયામીટર ડિફાઇન કરેલા છે પરફેક્ટ છે કે નહીં, એના પરમિસિબલ ટ્રેસીસની અંદર આવે છે કે નહીં, એ ચેક કરવા માટે શિયર અને ક્રશિંગની આપણે ચેક કરીએ છીએ, શિયર ફેલિયર એન્ડ ક્રશિંગ ફેલિયર. પણ મે બી એ પણ તમારે અહીંયા
જરૂરિયાત રહેશે નહીં, કારણ કે મેઇનલી તમારે અહીંયા બોલ્ટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું થશે. તો પણ આપણે એ વસ્તુ અહીંયા જોઈ લઈએ કે વી નો ધેટ ધ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય કી. તો પ્રિવિયસલી આપણે જે જોયું હતું એ જ પ્રમાણે કે આની અંદર અહીંયા આ પ્રમાણે કી ઉપર ફ્રિક્શન, ફોર્સ એ દરેક વસ્તુ લાગશે. અને એ મેં તમને પ્રિવિયસલી પરફેક્ટલી એક્સપ્લેન કરેલું છે કે કઈ રીતે શિયરિંગ હોય તો શું થાય છે અને ક્રશિંગ હોય ત્યારે શું થાય છે એની અંદર. તો એ જ વસ્તુ અહીંયા પણ કે શિયરિંગ ઓફ કી. તો આ પ્રમાણે આ જે બ્લેક કલરથી ડ્રો કરેલા છે એ ફોર્સિસ લાગશે અને એને બે પાર્ટમાં ડિવાઈડ કરે છે. તો લેન્થ, વિથ, શિયરિંગ ટ્રેસીસ ટાઉ એન્ડ D/2. અને આ જનરલી જે છે એ સિગ્મા ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા અને ટાઉ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ D/2. તો આ બંનેની મદદથી જ આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે, બરાબર છે. એ સ્લીવ અને મફ કપલિંગ વખતે તમને મેં કમ્પ્લીટલી એક્સપ્લેન કરેલું જ છે. અને ક્રશિંગ, તો ક્રશિંગમાં આ પ્રમાણે ફોર્સિસ લાગે છે. તો અને એ પ્રમાણે ક્રેક થાય છે, તેમાં હાફ જ થિકનેસ થઈ જાય છે. એની જે છે એની થિકનેસ ત્યાં તમારી હાફ પોર્શનમાં જ આવે છે. એટલે આ શિયરિંગ અને ક્રશિંગ ફેલ્યોર જો મે બી તમારે ચેક કરવાની જરૂર પડે તો. બાકી ચેક કરવા પરમિશેબલ ટ્રેસીસ ફાઇન્ડ કરવાની તમારે જરૂર ના પડે, ટાઉ એન સિગ્મા સી, તો કોઈ ઇશ્યુ છે નહીં. નેક્સ્ટ ડિઝાઇન જોઈએ આપણે બોલ્ટની. તો કી બોલ્ટની ડિઝાઇન જોઈએ એ પહેલાં કે સ્ટાન્ડર્ડ ટેબલ તમને અહીંયા આપેલું છે કે શાર્પ ડાયામીટર સપોઝ તમને 22 મળે છે, તો ત્યારે કીની વિથ અને થિકનેસ કેટલી લેવી. સેકન્ડ થિંગ કે સપોઝ તમને શાર્પનો ડાયામીટર 29 મળે છે, શાર્પ ડાયામીટર જે છે તમારો એ શું મળે છે 29. તો અહીંયા 29 તો તમને આપેલા નથી, તો એ કોની નજીક છે 22 કે 30? તો 30ની. તો એ પ્રમાણે તમારી વિથ 10 અને 8, થિકનેસ 8 થશે. સપોઝ ફોર એક્ઝામ્પલ તમે 170 ડાયામીટર તમને મળે છે, ત્યારે તમારી વિથ 45 અને થિકનેસ 25 થશે. આ ટેબલ ઉપરથી ડાયરેક્ટ તમારે લઈ લેવાની છે. એક્ઝામ્પલમાં તમને સ્ટાન્ડર્ડ ડિઝાઇન ડેટા બુક આપવામાં આવશે તો એની અંદર આ ટેબલ આવેલું હોય છે, અથવા તમને એની વેલ્યુ પ્રી ડિફાઇન્ડ જ તમને આપેલી છે કે શાર્પ ડાયામીટર આટલાથી આટલાની વચ્ચે હોય ત્યારે એની થિકનેસ આ લેવી અને એની વિથ આ પ્રમાણે લેવી. એટલે આ ટેબલનું તમારે યાદ રાખવાનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એનો ડેટા તમને ઓલરેડી આપી દેવામાં આવશે એક્ઝામની અંદર.
હવે વાત કરીએ ડિઝાઇન ફોર બોલ્ટ્સ. તો આ વસ્તુ જે છે એ આપણે ખાસ કરીને ક્લેમ્પની અંદર જ ચેક કરવાની છે. મેઇનલી આખી એસેમ્બલી જે છે આના ઉપર જ પરફેક્ટલી એલાઇનમેન્ટ અને ફિટિંગ રહે છે, ડિપેન્ડન્ટ રહે છે. તો પહેલાં વાત કરીએ કે બોલ્ટ શું છે. કે વી નો દેટ ધ ફોર્સ એક્સટ્રેડ બાય ઇચ બોલ્ટ. કે બોલ્ટ દરેક બોલ્ટ દ્વારા અહીંયા આપણે મેં તમને પહેલાં પણ કીધું કે બોલ્ટ નંબર ઓફ બોલ્ટ 1, 2, 6, 4 હોઈ શકે છે. તો એના માટે પહેલાં તો મેં તમને એ જ કીધું સિગ્મા ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો ફોર્સ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા ટાઉ ઇન્ટુ સિગ્મા ટી ઇન્ટુ એરિયા. તો એરિયા જે છે બોલ્ટ એ રાઉન્ડ શેપ જ હોય છે, માટે એનો એરિયા શું થાય? π/4 ડી સ્ક્વેર. શાર્પના ડાયામીટરથી અલગ પડે એટલે આપણે એને એક્સટેન્શન ડીબી આપ્યું. મીન્સ કે ઇફેક્ટિવ ડાયામીટર ઓફ બોલ્ટ. સિગ્મા ટી મીન્સ પરમિસિબલ ટેન્સાઇલ ટ્રેસીસ ફોર બોલ્ટ મટીરિયલ. એ બોલ્ટ મટીરિયલ માટેના જે ટેન્સાઇલ ટ્રેસીસ છે. એફ મીન્સ ફોર્સ. તો આ ફર્સ્ટલી વાત થઈ કે આમાં કંઈ ગોખ્યા જેવું છે નહીં તમારે. સિગ્મા ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો ફોર્સ ઇક્વલ ટુ ટ્રેસ ઇન્ટુ એરિયા. અને બોલ્ટ હંમેશા રાઉન્ડ શેપમાં હોય છે એટલે એનો એરિયા શું મળશે આપણને? π/4 ડીબી સ્ક્વેર. ફોર્સ એક્સટ્રેડ બાય ધ બોલ્ટ ઓન ઇચ સાઇડ ઓફ શાફ્ટ. હવે આપણે આગળ ફિગરમાં જોયું હતું કે સેન્ટરમાં બંને સાઈડ આપણે બોલ્ટ હોય છે. તો નંબર ઓફ બોલ્ટ આ જ ઇક્વેશનની અંદર ખાલી n/2 તમારે ત્યાં એડ કરી દેવાનું. ડાયરેક્ટલી બંને સાઈડ માટે લઈ લેજો કાઉન્ટમાં તો એકલો n જ, પણ અહીંયા આપણે ઇચ સાઈડ માટે કન્સિડર કરીએ છીએ એટલે n/2 મીન્સ કે નંબર ઓફ બોલ્ટ તમને કેટલા આપેલા છે એના કરતાં જેટલા પણ બોલ્ટ આપેલા છે, ફોર એક્ઝામ્પલ 2 બોલ્ટ આપેલા હોય તો બંને સાઈડ એક બોલ્ટ હશે. ફોર એક્ઝામ્પલ 4 બોલ્ટ આપેલા હોય તો બંને સાઈડ 2 બોલ્ટ હશે. બરાબર. તો એ આ નંબર ઓફ બોલ્ટ ઓન ઇચ સાઈડ એ આ પ્રમાણે અંદર એડ કરી દેવાનું. આગળ જોઈએ એની જ અંદર કે ઇન્ટરનલ પ્રેશર P on the shaft and mop surface due to the force then for the uniform pressure distributed over the surface. તો પ્રેશર ઇક્વલ ટુ શું થાય? ફોર્સ ઇન્ટુ એરિયા થાય. પ્રેશર એટલે તો પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ બાય પ્રોજેક્ટેડ એરિયા. અહીંયા એરિયા માટે મેં સિમ્બોલ તમને આપેલો છે કે બોલ્ટના એરિયાથી અલગ પડે એટલા માટે એને A1 કીધેલો છે. આ પ્રોજેક્ટેડ એરિયા કોના માટે છે? પ્રેશર ક્યાં પ્રોડ્યુસ થાય છે? પ્રેશર ઓન શાફ્ટ એન્ડ ધ મોપ સરફેસ. શેના કારણે? ફોર્સના કારણે. તો જે પ્રેશર છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થાય છે સરફેસ ઉપર. મોપ અને શાફ્ટનું જે કનેક્શન છે એ સરફેસ ઉપર જ્યાં જોઈન્ટ થાય છે એ સરફેસ ઉપર જે પ્રેશર છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થાય છે. તો જે ફોર્સ લાગે છે અને એરિયા, તો ફોર્સ તો આપણે આગળ ફાઇન્ડ કર્યો એ જ છે, સિગ્મા ટી π/4 ડીબી સ્ક્વેર ઇન્ટુ n/2. અને સરફેસ મફ, તો મફ જે છે આ પ્રમાણે હોય છે. બરાબર. તો આ એની એરિયા મતલબ એક રેક્ટેન્ગ્યુલર પોર્શન જેવો થાય. તો એની લેન્થ અને આ એની વિડ્થ થશે. વિડ્થ મીન્સ એનો ડાયામીટર આવશે. બરાબર છે. એની રાઉન્ડ બાર છે મતલબ રાઉન્ડમાં હોય એટલે એનો ડાયામીટર આવે છે આ પ્રમાણે. તો
આ જે છે આપણે ઈચ સાઈડ માટે વાત કરીએ છીએ કે ઉપરના જ પોર્શન, તો એ પ્રમાણે નીચેની બાજુ પણ હશે. એટલા માટે 1/2 L ઇન્ટુ ડી. રેક્ટેંગલનો એરિયા શું થાય? લંબાઈ ઇન્ટુ પહોળાઈ. તો લંબાઈ લેન્થ છે, પહોળાઈ અહીંયા શું છે આપણા માટે? ડી. અને આ એક જ સાઈડની વાત કરી, તો આપણે અત્યારે એક જ સાઈડનું કેલ્ક્યુલેશન ચાલે છે. અહીંયા પણ n/2, તો અહીંયા 1/2 મૂકી દીધો કે જે તે એરિયા પ્રેશર જ્યાં આવે છે ત્યાં. તો L શું છે? લેન્થ ઓફ મફ, અને ડી ડાયામીટર ઓફ શાફ્ટ. તો આ પ્રેશર તમને મળી ગયું. સિગ્મા ટી ઇન્ટુ π/4 dB² ઇન્ટુ n/2 અપોન 1/2 L ઇન્ટુ ડી. તો L ઇન્ટુ ડી કઈ રીતે આપણે કન્સિડર કર્યું કે તમને આઈડિયા આવી ગયો હશે. નેક્સ્ટ જોઈએ કે આનું સિમ્પ્લિફિકેશન જ ધ ફ્રિક્શનલ ફોર્સ બિટવીન ધ ઈચ શાફ્ટ એન્ડ મફ. તો ઈચ શાફ્ટ અને મફ માટે તો ફોર્સ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ફોર્સ ઇન્ટુ A1. ફ્રિક્શનલ ફોર્સ લાગે છે, તો ફ્રિક્શનલ ફોર્સ હોય ત્યાં કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપણે એડ કરવાનો થશે જ મ્યુ. જે આગળ છે હતું એ જ વસ્તુ છે, આ કંઈ નવું ઇક્વેશન છે નહીં. પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. પણ અહીંયા કયા ફોર્સની વાત કરીએ છીએ આપણે? ફ્રિક્શનલ ફોર્સ. તો ફ્રિક્શનલ ફોર્સ આવે ત્યાં કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન તમારે ત્યાં એડ કરવો પડે. એરિયા જે છે, હવે ફ્રિક્શન લાગે છે તો એરિયા સર્ક્યુલર પોર્શન અહીંયા થઈ ગયો, કારણ કે ફ્રિક્શન કોના વચ્ચે છે? મફ અને શાફ્ટ વચ્ચે. તો અહીંયા આપણે પહેલાં આગળ મફનું કેલ્ક્યુલેશન કર્યું, તો હવે આ શાફ્ટ માટે કરીએ છીએ. શાફ્ટ અને મફને બંનેનો જે એરિયા કનેક્ટ થાય છે અને ઈચ સાઈડ છે એટલા માટે હાફ એરિયા થશે. લેન્થ L અને એરિયા મીન્સ કે જે પોર્શન કનેક્ટ, લેન્થ તો સીધી આવી ગઈ, પણ જે વસ્તુ કનેક્ટ કરે છે અહીંયાથી આટલી, એ જ પ્રમાણે પાછું આ બાજુ અહીંયાથી આ પોર્શન. તો આ જે છે એ પોર્શન તમારો કેટલો થાય છે? πd જેટલો થશે. બરાબર છે કે જે હતો એના પણ અમુક ભાગ જ, પૂરેપૂરો નહીં. તો આ ફ્રિક્શનલ ફોર્સની વાત કરી. હવે વાત કરીએ ટોર્કની. તો ટોર્ક ફાઇન્ડ કરીએ એ પહેલાં આપણે આ ઇક્વેશન સિમ્પ્લિફાય કરી લઈએ. તો પ્રેશર શું હતું આપણી પાસે? સિગ્મા ટી π/4 dB² ઇન્ટુ n/2 ડિવાઇડેડ બાય 1/2 L ઇન્ટુ ડી. અને એરિયા A1 જે છે 1/2 πd ઇન્ટુ L. તો અહીંયાથી L, આ 1/2 અને આ ડી, તો 1/2 ડી અને L. આટલી વસ્તુ નીકળી જશે. શું વધે છે અહીંયા? એકલો 5. તો એની સાથે અહીંયા મલ્ટિફિકેશનમાં આવી જશે, π² થશે. બરાબર. નેક્સ્ટ જોઈએ તો આટલી વસ્તુ તમારી પાસે રહે છે, મ્યુ ઇન્ટુ સિગ્મા ટી π/4 dB² ઇન્ટુ n/2 ઇન્ટુ પાઈ. તો એને સિમ્પ્લિફાય ફોર્મમાં લખીએ તો પાઈ અહીંયા આની સાથે મલ્ટિફિકેશનમાં આવશે, તો શું થઈ જશે? મ્યુ ઇન્ટુ સિગ્મા ટી π²/4 dB² ઇન્ટુ n/2. તો આ વાત થઈ ગઈ ફ્રિક્શનલ ફોર્સની. હવે વાત કરીએ આપણે ટોર્ક. The torque that can be transmitted by the coupling, the torque equal to force into shaft diameter. તો ફોર્સ જે છે તમારો ઇન્ટુ d/2, અને ફોર્સ કેટલો છે એ આગળ આપણે ફાઇન્ડ કર્યો. મ્યુ ઇન્ટુ સિગ્મા ટી π²/4 dB² ઇન્ટુ n/2 અને
t/2 એની સાથે એટેચ કરીએ તો અહીંયા 4 ઇન્ટુ 2 8 અને 8 ઇન્ટુ 2 16. તો એ મલ્ટિપ્લિકેશનમાં અહીંયા આપણે લખી દઈએ તો t ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર ઇન્ટુ 16 મ્યુ સિગ્મા ટી ડીબી સ્ક્વેર ઇન્ટુ એન ડી. અને મ્યુની વેલ્યુ જે છે એ તમારે 0.3 કન્સિડર કરવાની. જો એક્ઝામ્પલમાં તમને આપેલી ના હોય તો તમને કોઈ વેલ્યુ આપેલી નથી મ્યુની તો તમારે ડાયરેક્ટલી અને 0.3 કન્સિડર કરી લેવાની. તો આ ટોર્કનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે બોલ્ટ માટે કે પાઈ સ્ક્વેર અપોન 16 મ્યુ સિગ્મા ટી ડીબી સ્ક્વેર ઇન્ટુ એન ડી. જો તમને ટોર્ક ને બધું આપેલું હોય તો સિગ્મા ટી તમારે ફાઇન્ડ કરવાનો થશે. તે પરમિશિબલ કરતાં વધારે આવે છે કે ઓછો, તેના પરથી તમે આઈડિયા લગાવી શકો કે તમારી ડિઝાઇન સેફ છે કે નહીં. અને લાસ્ટમાં વાત કરીએ ડિઝાઇન ઓફ શાફ્ટ. તો એની ડિઝાઇન સેમ જ છે કે વી નો ધ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ધ શાફ્ટ. તો P ઇક્વલ ટુ પાવર P ઇક્વલ ટુ ટી ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા ઇક્વલ ટુ શું થાય 2πn/60. તો ટોર્ક T ઇક્વલ ટુ P ઇન્ટુ 60 અપોન 2πn પણ તમે લખી શકો અને ટોર્ક T ઇક્વલ ટુ પાઈ અપોન 60 TS ડી ક્યુબ આ પણ છે. તો આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે શાફ્ટ માટે. તો આ વાત થઈ ગઈ શાફ્ટની પણ. તો ડિઝાઇન ફોર મપ, ડિઝાઇન ફોર કી, ડિઝાઇન ફોર બોલ્ટ એન્ડ ડિઝાઇન ફોર શાફ્ટ, આટલી વસ્તુ તમારે ક્લેમ્પ અથવા જે કમ્પ્રેશન કપલિંગ છે અથવા સ્પ્લિટ મપ કપલિંગ છે એની ડિઝાઇન કરવી હોય તો આટલી વસ્તુ તમારી ફાઇન્ડ કરવી પડે. તો આ લેક્ચરની અંદર આપણે સ્પ્લિટ મફ, ક્લેમ્પ કપલિંગ અથવા કમ્પ્રેશન કપલિંગ કોને કહેવાય ને એની ડિઝાઇન કઈ રીતે થાય છે એના વિશે જાણી લીધું. થેન્ક યુ.